9 દિવસના આજના 7મા દિવસની મંગલમય કથાને શ્રવણ કરવા પધારેલ આપ સર્વને મારા પ્રણામ તથા મારા જય સિયારામ. આપ સર્વને જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. હવે 2 દિવસ બાકી છે ને થાકી કેમ ગયા બધા? કથામાં નથી મજા આવતી? મજા આવે છે તો એકવાર જોરદાર જય સિયારામ કરો. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. પરમાત્માની અતિ કૃપાથી આ સુંદર આયોજન કબી ન હો મેં ચતુર કહાઉ મતિ અનુરૂપ રામ ગુણ ગાઉ. ભગવાનની અતિ કૃપાથી હું તમે ભેગા થયા છે સાહેબ. આજે 7મો દિવસ કથાનો. હજારો વર્ષોથી ગવાતી આવ્યા કથા નથી હજી સાંભળવા વાળા થાક્યા કે નથી ગાવા વાળા થાક્યા. તમે જોજો કે કોઈ વ્યક્તિ આપણી પાસે આવી અને કોઈ એક વ્યક્તિની વાત કરે કે ભાઈ આ વ્યક્તિ આવો છે, આ વ્યક્તિ આવો છે, તમને 2-4 વાર ગમશે, અથવા તો કોઈ તમને એક ગીત સંભળાવશે, 1-2 વાર ગમશે બી, પછી તમે જ કહેશો ભાઈ એ વાત હવે છોડી દો. એકની એક વાત આપણને ગમતી નથી વધારે, પણ આ કથા વર્ષોથી ગવાતી આવે છે. કેટલા વર્ષથી હજી કોઈ આંખ દઈ શક્યું નથી, છતાંય કોઈને કંટાળો આવતો નથી, કોઈને થાક લાગતો નથી. કારણ આપણે જે સાંભળીએ છીએ જીવની કથા સાંભળીએ છીએ ને આ જગદીશની કથા છે. જીવની કથામાં થાક લાગે, જગદીશની કથામાં થાક ન લાગે. એવી ભગવાનની સુંદર કથા. કાલે આપણે કથામાં ક્યાં પહોંચ્યા હતા મને કોઈ કહેશો? આજે 7 દિવસની કથા કરું, મને ખબર પડે ને કેટલા તમે સાંભળો છો કે નહીં. આપણે કાલે કથાને ક્યાં વિરામ આપેલો કોઈ મને કહેશો? જોરથી બોલજો. ના સાંભળો તો બરાબર છે. તમે સારા નગર બીજા એમ કે એ તમારે ધ્યાન રાખવાનું, અમારે થોડુંક રાખવાનું હોય. ના પણ બહુ દઢતાથી સાંભળો છો. આજે 7મો દિવસ છે. કાલે આપણે કેવટ ચરિત્રના દર્શન કર્યા. રામ વનવાસની કથા થોડી આપણે ગાઈ. આ આંસુની કથા છે. રામ વનવાસની કથા એ અયોધ્યા કાંડ એ યુવાનીનો કાંડ છે. આજે સોપાન આ કાંડ સાંભળે એની યુવાની સુધરી જાય છે. કાલે ઘણું આપણે દર્શન કર્યા કથાના. ભગવાન ને કેવટનો એ સંવાદ જાણ્યો. ભગવાન કેવટને ભક્તિનું વરદાન આપે છે. કેવટ કંઈક લે બાપ. ભક્તિનું વરદાન આપી અને ભગવાન ત્યાંથી વિદાય લે. ત્યાં સુધી આપણે કથાને જોઈ હતી. અત્યાર સુધી ભગવાનની પાસે રથ પણ હતો, નાવ પણ હતી. હવે નાવ પણ નથી અને રથ પણ નથી. ભગવાન પેદલ યાત્રા કરે છે. ધીરે ધીરે ભગવાન આગળ વધે છે. ભરદ્વાજ ઋષિના આશ્રમમાં ભગવાન પહોંચે છે. એક રાત્રિનો ભગવાન ત્યાં મુકામ કરે છે. ભરદ્વાજી કે હું બ્રાહ્મણ છું, પ્રભુ ચાલો તમને સંકલ્પ કરાવું. કારણ કે ગંગા, યમુના અને સરસ્વતીનો ઘાટ છે, અક્ષયવટનો તટ છે. એ પ્રયાગની અંદર ભગવાન પહોંચ્યા. તો હું બ્રાહ્મણ છું, ચાલો તમને સંકલ્પ કરાવું. અને જ્યાં હાથમાં જળ લઈ અને સંકલ્પ કરાવે, સંકલ્પની અંદર જ્યાં ભરત નામ આવ્યું ને
તો ભગવાનના હાથમાંથી જળ નીચે પડી ગયું. ભરતજી નું નામ આવતા ભગવાનના હાથમાંથી જળ નીચે પડી ગયું. ભરદ્વાજી કહે, પ્રભુ હજી સંકલ્પ બાકી છે. કહે, બાપજી મને આજ મારો ભાઈ ભરત યાદ આવ્યો છે. આપ બાપજી મને એ જણાવો કે હવે મને એવો રસ્તો બતાવો, હું ક્યાં જાઉં? ભગવાને પ્રથમ ભરદ્વાજ ઋષિને પૂછ્યું કે મારે ક્યાં રસ્તા પર જાવું? અને ભરદ્વાજ ઋષિ કહે છે, પ્રભુ 4 શિષ્યોને મોકલું છું, એની સાથે તમે જાઓ. અતિ પુણ્ય કરેલા 4 જે શિષ્યો હતા એની પાછળ ભગવાન જાય છે. 4 શિષ્યો એટલે કે 4 વેદ હતા એ, અને વેદની પાછળ ચાલે રામ. યમુના કિનારેથી 4 શિષ્યોને પાછા વાળ્યા. ગુરુરાજને પણ કે ભાઈ તું પાછો જા. હવે માત્ર રામ, લક્ષ્મણ અને માં જાનકી ત્રણેય પેદલ યાત્રા કરે છે. વાલ્મીકીજીને આવીને પ્રભુ કહે કે પ્રભુ હું મારા પિતાની આજ્ઞાથી અહીંયા આવ્યો છું, એમાં મારા માની સંમતિ પણ છે. મારા પ્રાણ પ્રિય ભરતને ગાદી મળે માટે હું વનમાં આવ્યો છું. આપ જેવા સંતોના દર્શન થાય માટે હું વનમાં આવ્યો છું. આ બધું મમ પુણ્ય, આ મારા પુણ્યનો પ્રતાપ છે. ભરદ્વાજીનો આશ્રમમાંથી નીકળ્યા પછી એ વાલ્મીકીના આશ્રમમાં આવીને કહે ત્યારે વાલ્મીકીજી કહે કે પ્રભુ મને પરિચય આપવાની જરૂર નથી, હું તમને જાણું છું, આપ કોણ છો? અને તુલસીદાસ મહારાજ એનું છંદ દ્વારા વર્ણન કરે. શ્રુતિ સે તો પાલક રામ જગદીશ માયા જાનકી જો સુજતી જગપાલકી હરતી રૂખ પાઈ નિધાનકી જો સહસ શીશ અહીશ માહી ગૌલખન સચરાચર ધરી સુરતાજ ધરી કર રાજ તનુ ચલે દલન હરઈશ ચરણી શ્રુતિ સે પાલક પ્રભુ હું તમને જાણું છું, આપ જગતના પિતા છો. આ જાનકીમાં જગદંબા છે, લક્ષ્મણ શેષનાગનો અવતાર છે. આપ શા માટે આવ્યા છો હું જાણું છું. અને ભગવાને બીજો પ્રશ્ન વાલ્મીકીજીને પૂછ્યો કે બાપજી મને એવી જગ્યા બતાવો કે હું ત્યાં રહું, મારાથી કોઈને દુઃખ ન થાય એવી મને જગ્યા બતાવો. વાલ્મીકીજી કહે પ્રભુ પહેલા એ મને બતાવો કે એવી કઈ જગ્યા છે કે જ્યાં તમે નથી? હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ સે પ્રગટ હોઈ ને જાના. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ સે પ્રગટ હોઈ ને કણમાં પ્રભુ તમે વસો છો, છતાંય પૂછો છો તો વાણીને પવિત્ર કરવા માટે કહું પ્રભુને. હવે આ ભગવાન શિવજીમાં પાર્વતીની કથા કહે છે કે પ્રભુ ક્યાં આવે છે સાંભળજો. આપણે કહીએ કે ભગવાન આવતા નથી, પણ ભગવાન ક્યાંથી આવે છે? રામચરિત માનસ બતાવે કે ભગવાન કેવી જગ્યાએ આવે કે પ્રભુ જેના કાન સમુદ્ર જેવા હોય અને તમારી કથા નદી સમાન હોય. જેમ સમુદ્રની અંદર ગમે એટલી નદી મળે, સમુદ્ર કોઈ તૃપ્ત ન થાય, એમ પ્રભુ તમારી ગમે એટલી કથા સાંભળે એને તૃપ્તિ ન થાય. પ્રભુ એના હૃદયમાં તમે વસો.
પેલું સ્થાન બતાવ્યું. બીજું કહે પ્રભુ જે આંખેથી તમારા દર્શન કરે એના હૃદયમાં તમે વસો. જેના હાથેથી તમારા કાર્ય કરે એના હૃદયમાં તમે વસો. પર સ્ત્રીને પોતાની માં સમજે એના હૃદયમાં તમે વસો. પર ધનને પોતાનું વિષ સમજે એના હૃદયમાં પ્રભુ તમે વસો. તમને જમાડા સિવાય જમે નહીં પ્રભુ એના હૃદયમાં તમે વસો. છળ કપટ છોડી અને પ્રભુ તમારી ભક્તિ કરે એના હૃદયમાં તમે વસો. સંતો બ્રાહ્મણો ઋષિમુનિને જોઈ અને મસ્તક નમાવે એના હૃદયમાં તમે વસો. પ્રભુ વારંવાર તમારી પાસે માંગણી ન કરે એના હૃદયમાં તમે વસો. માતા પિતાની સેવા કરે એના હૃદયમાં તમે વસો. સંતોનો આદર કરે એના હૃદયમાં તમે વસો. અલૌકિક સ્થાન બતાવ્યા છે. આ જેટલા સ્થાન છે આ સ્થાનમાં ભગવાન વસે છે. આ સ્થાન બતાવ્યા છે ભગવાને. અલૌકિક સ્થાન બતાવી અને કહે પ્રભુ આપ ચિત્રકૂટ જાઓ. ત્યાં મંદાકિની વહે છે. અત્રિ અને અનસૂયામાનો સુંદર આશ્રમ છે. આપ ત્યાં પધારો. અને ભગવાન હવે ચિત્રકૂટની અંદર આવે છે અને બાબા સુંદર એનું ચોપાઈ દ્વારા વર્ણન કરે છે. ચિત્રકૂટ રઘુનંદન જાય, ચિત્રકૂટ રઘુનંદન જાય, સુની સુની બોલિયા રે, સમાચાર સુની બોલિયા રે, સમાચાર સુની સુની બોલિયા રે, સમાચાર સુની સુની બોલિયા રે. ઓ આવત દેખી ઉદિત મુનિવૃંદા, આવત દેખી ઉદિત મુનિવૃંદા, આવત દેખી ઉદિત મુનિવૃંદા, આવત દેખી ઉદિત મુનિવૃંદા, દંડવત રઘુકુલચંદા, દંડવત રઘુકુલચંદા, દંડવત રઘુકુલચંદા, ભાઈ થોડુંક સેટ બગાડો મને. આજે આપો ને બરાબર કેમ ડિસ્ટર્બ થાય છે બહુ. કાલે આપ્યું તે રીતે આપો. આ બંનેને છે જ નહીં. ચાલુ તો તમારે કેવું પડે છે. ચિત્રકૂટ રઘુનંદન ચાય, સમાચાર સુની સુની મુનિ આય. ચિત્રકૂટની અંદર ભગવાન આવ્યા છે. અને જેવા ભગવાન આવ્યા તો ત્રણ વ્યક્તિ મળવા આવ્યા. એક સ્વાર્થી માણસ મળવા આવ્યા, એક પરમાર્થી મળવા આવ્યા, ને એક જેને સ્વાર્થ કે પરમાર્થની ખબર નથી, જે ભીલ જાત, એ આ ત્રણ વ્યક્તિઓ મળવા આવ્યા છે. પ્રથમ સંતો આવ્યા, પરમાર્થી. એટલે ભગવાને કીધું પરિત્રણાય સાધુ નામ, હું તમારા માટે આવ્યો છું. સંતો ચિંતા ન કરો, હું રાક્ષસ રહિત ધરતી કરી નાખીશ. દેવતા આવ્યા તો કહે દેવતા એ સ્વાર્થી છે, હું જાણું છું. હું આવ્યો તમને આનંદ થયો, પણ મારો ભાઈ ભરત આવશે ત્યારે તમે વિઘન નાખશો. અને ત્રીજો વર્ગ આવ્યો જેને સ્વાર્થ કે પરમાર્થની કાંઈ ખબર નથી, જેને પગે લાગતા પણ આવડતું નથી, બિલકુલ નિખાલસ. એ ભીલ જાતિ આવી. પણ જે પિતા અને પુત્રની વચ્ચે પ્રેમ હોય એમ ભગવાન
એ પિતા અને પુત્રની જેમ વાતો કરે છે. જો બાલક કહું તોતરી બાતા, જેમ બાળક તોતડી ભાષા બોલે અને મા બાપને બહુ ગમે, એમ આજ ભીલોની ભાષા ભગવાનને બહુ ગમે છે. ભીલો કહે, ભગવાન પરમાત્મા અમારી સુધી આજ સુધી કોઈ આવ્યું નથી, અમને અછૂત ગણે છે લોકો. આ બધું અમારું જોયેલું છે, આ વિસ્તાર, કઈ બી જરૂર તમને કહેજો તમે. ભગવાનનો હાથ પકડીને ભીલો ભગવાનને બતાવે છે કે ભગવાન આ સ્થળ છે, આ મંદાકિની છે. અને ભગવાન જાણે જાણતા જ ન હોય એ રીતે ભીલોની કાલી ગયેલી ભાષા સાંભળીને ભગવાન પૂછે કે ભીલો શું છે? ભગવાન પોતાની મહાનતા દર્શાવે છે. નહીતર આ સંસાર જેને બનાવ્યો, શું એને ખબર નથી? જેને સંસારનો સર્જક છે, આ જેનો અણુ અણુમાં વાસ છે, આ વિશ્વને બનાવનાર રામ, એને ખબર નથી કે આ મંદાકિની છે, આ ચિત્રકૂટ છે? પણ ભીલોનો એ પ્રેમ જોઈને ભગવાન એ પ્રેમમાં ડૂબે છે. પૃથ્વી તણો પિંડો કયો રજલાલ તો ક્યાંથી? પૃથ્વી તનો પીડો કયો રજલાગતો ક્યાંથી હશે? તને ફેરવનાર કુંભાર બેઠો ક્યાં છે? જગ સાત ફેરવ ભગવાનને કુંભાર થયું કવિએ. કુંભાર બેઠો ક્યાં છે? કુંભારને માટલા બનાવવા હોય તો માટી લાવે, કઈ જગ્યાએથી માટીને ખોદી લાવે, અલગ અલગ આકારના એ માટલા બનાવે, એમાં પાછો ડિઝાઇન પાડે, અને આપણે માટલું લેવા જઈએ પાછા ઠપકારીએ. મજબૂત તો છે ને. તો ભગવાને માટી લાવીને આ મને ને તમને બનાવ્યા છે. પણ ભગવાનના એ કળા તમે જો, કોઈની એક શકલ નહીં, કોઈનો એક ચહેરો નહીં. આ કુંભાર, આ ભગવાન એ ક્યાં હશે? અને પાછો કેવો છે? છેતરે નહીં, છેતરાય પણ નહીં. બાબા કહે છેતરે નહીં છેતરાયા, છેતરે નહીં છેતરાયા. અબજોનો આડતીઓ દિશે, અબજો પોતે છેતરાય પણ નહીં, બીજાને છેતરે પણ નહીં, સૌને રોજી રોટી આપતો એ શેઠિયો ક્યાં બેઠો હશે? હિસાબ સૌના એ શું કરે? ઈ શેઠિયો કેવો હશે? હિસાબ સૌના એ શું કરે? એ શેઠિયો કેવો હશે? બધાને રોજી રોટી આપે, કીડીને કણ, હાથીને મણ. કીડીને પણ અનાજ આપે, અને ઘરની અંદર સિંહ હોય એની થાળી 50,000 ની થાય, એને પણ આપે. છેતરે નહીં, છેતરાય નહીં. કવિ કહે આ જાણવા જેવી, આ હું જાણવાના ઘણા પ્રયત્ન કર્યા પણ જાણી ન શક્યો. અંતે મારી મતિ અટકી રહી. એ જાણવા એ જેવી. જાણવા જોવાતની, એ જાણવા જોવાતની, એ દિલ ઝંખના ખટકી રહી, દિલ ઝંખના ખટકી રહી. બ્રહ્માંડમાં ભટકી અને અંતે પતિ
પણ છતાંય ભીલો સાથે એ જંગલમાં ફરે છે ભગવાન. યાજ્ઞવલ્ક મહારાજ એ કર્મના ઘાટ પર ભરદ્વાજીને કથા કહે, આ બાજુ એ કૈલાસની અંદર ભગવાન ભૂતનાથ માં ભવાનીને કથા કહે. દેવી એ ચિત્રકૂટની અંદર ભગવાન એકવાર બેઠા છે. લક્ષ્મણજી જાગરે છે, એનું જાગરણ ચાલુ છે. અને એક દિને સમયની વાત કરતા બાબા કહે છે, રાતના 12 વાગે પ્રભુ ઉઠીને રડે છે. પ્રભુની આંખમાંથી આજે આંસુ પડે છે. લક્ષ્મણજી એ કુટિયાને પ્રદક્ષિણા કરી અને જોવે તો પ્રભુની આંખમાંથી આંસુ પડે છે. લખનજી પૂછે, પ્રભુ શું થયું? કઈ લખન કાંઈ નહીં, કઈ નહીં પ્રભુ કહો, શા માટે રડો છો? કઈ ભરત મને સુવા દેતો નથી. હું જ્યાં સુવાના પ્રયત્ન કરું તો મને કઈ કઈ નંદની ભરત સામો બતાવે છે. લખન હું સુઈ શકતો નથી. લખનજી પણ રડી પડે છે, માં સીતાજી પણ રડે છે. આવા દિવસો ધીરે 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 ચિત્રકૂટમાં ભગવાન કાચા પાકા ફળ ખાય છે, એ વજનદાર પાણી પી એ પથ્થરના ઓશેકા નીચે ભગવાન સૂઈ જાય છે. આજ ભગવાનને અયોધ્યાની યાદ આવે છે, માતા પિતાની યાદ આવે છે. અખિલ બ્રહ્માંડનો માલિક આજ માને યાદ કરીને રડે છે. જબ જબ રામ અવધ સુધી કરી, તબ તબ બારી વિલોચન ભરી. જબ જબ રામ. ભગવાનને માં યાદ આવી, કૌશલ્યામાં યાદ આવીને ભગવાન રડે છે. યાજ્ઞવલ્ક મહારાજ કે માત્ર માં યાદ નથી આવી, કોણે આવ્યું? સુમિરી માતુ પિતૃ પરિજન ભાઈ. સુમિરી માતુ પિતૃ પરિજન ભાઈ ભરત યાદ આવ્યો અને પિતાજીની પ્રભુની યાદ આવી. ભગવાન રડે છે. આ બાજુ તુલસીદાસ મહારાજ એ સરયુને કિનારે રડતી આંખે ચોપાએ લખતા કહે કે મેં તમને રામ ગમનની કથા તો કહી, હવે બીજી પણ તમને કથા કહું છું, તમે સાંભળો. કહે ઓ રામ બન ગવન સુહાવા, કહે ઓ રામ ગવન સુહાવા, સુનહુ સુમંત અવધ કિમી કહે ઓ રામ. મેં તમને રામ વનવાસની કથા તો સુંદર કહી, પણ સુમનજીને પ્રભુએ પાછા ફેરવા, એ સુમનજીનું શું થયું? ચિત્રકૂટથી આપણને શૃંગવેરપુર લઈ જાય છે બાબા. એ ગોરાજ પાછો ફરે છે અને જાય ત્યાં સુમનજીનો રથ એ ગંગા કિનારે થયો છે. ગોરાજને ધક્કો લાગ્યો, સુમનજી હજી તમે ગયા નથી અયોધ્યા? સુમનજી કહે, કોણ ગોરાજ, તું આવી ગયો બાપ? કહે હા. ગોરાજ તારા બધા જ ભીલો મને પૂછે તમે અયોધ્યા ન ગયા, અયોધ્યા ન ગયા, પણ મને એકાદા ભીલ એવું તો બતાવો કે હું અયોધ્યા ક્યાં મુખ લઈને જાઉં. ગોરાજ તે મારી અયોધ્યાને જોઈ નથી.
મહારાજ મૂર્છિત હશે, મને પૂછી નહીં શકે. કઈ કઈને પૂછવાનો કોઈ અધિકાર પણ નથી. માં સુમિત્રા સમજુ છે, પૂછશે જ નહીં મને. અયોધ્યાની પ્રજા પૂછશે તો હક સાથે કહી શકીશ. પણ રામ જન્મની માં કૌશલ્યા મને કહેશે કે સુમંત બાબા, મારા રામને તમે ક્યાં મૂકી આવ્યા? હું એને શું જવાબ આપીશ? ગુરુરાજ, મને અહીંયા ઝૂંપડું બનાવી દે ગંગા કિનારે. વાહ, આ જીવને હજી શરીર સાથે શું લેણું છે કે ભગવાન જતા રહ્યા ને આ સુમંત હજી જીવતો છે? અયોધ્યા નહીં જાઓ. હું અહીંયા પ્રભુનું નામનું રટણ કરીશ. હું મરી જાઉં ને તો ગંગા કિનારા મને ફેંકી દેજે. ગુરુરાજ, હું અયોધ્યા નહીં જાઉં. તે મારી અયોધ્યા જોઈ નથી. ગુરુરાજ કે સુમનજી, તમારી વાત તો સાચી છે, પણ આ ઘોડાની દિશા જો. આ પ્રભુ જ્યાંથી વન ગયા ત્યાંથી ઘોડાએ એ ઘાસનો એક દાણો પણ ખાધો નથી, એને જળપાન પણ નથી કર્યું. એ પશુ છે. જો પશુની આ દશા થતી હોય તો એના મા બાપની શું દશા હશે? સુમનજી, તમારે જાવું જોઈએ. સુમનજીને એ પરાણે રથમાં બેસાડે છે. સુમનજી રથ ચલાવી શકે એવી સ્થિતિ નથી. બે ભીલોને સાથે મોકલે છે. સાંજનો સમય થયો. સુમનજીનો રથ અયોધ્યામાં પહોંચે છે. સુમનજીને લાગ્યું કે સાંજના સમયે જાઓ તો લોકો મને ઓછા પૂછે. પણ બાબા કહે, જેમ કોઈ બ્રાહ્મણની હત્યા કરીને જાય, કોઈ ગાયની હત્યા કરીને જાય, કોઈ ગુરુની હત્યા કરીને જાય, જેના મુખમાંથી તેજ વહી જાય, આ સુમંતના મુખમાંથી તેજ વહી ગયું છે. કારણ કે રામને મૂકીને આવ્યા છે સુમંતજી. ધીરે 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 સુમંતજીનો રથ અયોધ્યાની અંદર પ્રવેશ કર્યો. અયોધ્યાના લોકો રથની પાછળ દોડવા લાગ્યા કે કોઈ તો સાથે આવ્યું છે. સુમનજીને પૂછે, સુમનજી, કોણ આવ્યું છે સાથે? સુમનજી કે મને આંખે બરાબર બતાતું નથી, હું કાંઈ જાણતો નથી, મને મહારાજ દશરથ પાસે લઈ જાઓ. મારા આંખના તેજ વહી ગયા રામને મૂકીને આવ્યા પછી, મને મહારાજ પાસે લઈ જાઓ. સુમનજીને બે વ્યક્તિ હાથ દોરી માં કૌશલ્યાબાના ભવનમાં લઈ જાય છે. કૌશલ્યાજી મહારાજને મૂર્છામાંથી ઉભા કરે. મહારાજ, સુમંત આ ગયા, ઉઠો. મરેલા માણસમાં જેમ પ્રાણ આવે એમ દશરથજી ઉભા થઈ ગયા. સુમંત, તું આવી ગયો બાપ. ક્યાં છે મારો લખન? ક્યાં છે મારો રામ? ક્યાં છે મારી વૈદેહી? મને બતાવ જલ્દી, એ ક્યાં છે? સુમનજી રડી પડ્યા કે શું મહારાજ, તમને હું શું વાત કરું? આ સુમંત તમારું કામ ન કરી શક્યો. મહારાજ, વિદ્વાન વ્યક્તિ શોક ન કરે. તમે વિદ્વાન છો, કઈ સુમંત મને આડીવાળી વાત ના કર. મને સીધી વાત કર કે કોઈ આવ્યું છે સાથે કે નહીં? મને વાત કર. સુમનજી બધી વાત કરે કે રથમાં બેસાડી ગયો પ્રથમ રાત્રિ તમસા કિનારે લક્ષ્મણજીનું રડવું, આ બધી જ વાતો કરી. અને મહારાજ પછી આડોળો રથ ચલાવીને ગંગા કિનારે પહોંચ્યો. મહારાજ, મારે તમને ન કહેવું જોઈએ, પણ એ વડલાનું દૂધ મંગાવી અને પ્રભુએ જટા બાંધીને આ તમારો સુમંત જીવતો રહી ગયો. મહારાજ, શું તમને વાત કરું? ચૌદ વર્ષ સુધી મહારાજ હવે કોઈ પાછો નહીં આવે. મહારાજ કહે, સુમંત કોઈ નહીં આવે 14 વર્ષ સુધી? નહીં મહારાજ,
14 વર્ષ સુધી કોઈ નહીં આવે. મહારાજ આક્રંદ કરવા લાગ્યા, દિવાલની અંદર માથા પછાડવા લાગ્યા અને રડે છે. અને મહારાજ કહે, સુમંત, હવે હું જીવી ન શકું, મારાથી જીવાય નહીં. મારો પ્રાણ પ્રિય રામ વનમાં હોય અને એનો પિતા જીવે, સુમંત હવે નહીં જીવી શકું. દશરથજીનું શરીર ખેંચાવા લાગ્યું, આક્રંદ કરે છે, ભગવાનને પુકારે, હે રામ, હે રામ, હે લખન, હે સીતા, પુકાર કરે છે. જેમ સમય નજદીક આવતો રહ્યો એમ દશરથજીનું બોલવાનું વધવા લાગ્યું. રઘુનંદન પ્રાણ પરીરે, રઘુનંદન પ્રાણ પરીરે, તુમ બિન જીય बहुत दिन बीते, रघुनंदन। હે રઘુનંદન, હું બાપ બહુ જીવો, હવે મારાથી નથી ભાઈ. સુમનજીનો હાથ પકડી કે, સુમનજી, આ દિવાલમાં તમને કઈ બતાય છે? સુમનજી કે, નહીં મહારાજ, મને કઈ બતાતું નથી. માં સુમિત્રાને પૂછે, સુમિત્રા, તું તો બતાય, આ દિવાલમાં શું છે? માં કૌશલ્યાને પૂછ્યું, કૌશલ્યા, તું તો કે, આ દિવાલમાં શું બતાય છે? માં કૌશલ્યા કહે, પ્રભુ, કાંઈ નથી દિવાલમાં, તમે થોડો વિશ્રામ કરો. નહીં દેવી, મને બતાય છે. શું બતાય છે? તાપસ અંધ સાપ સુધિયાએ, तापस अंध साप सुधियाई, कौसल्याई सब कथा सुनाई, कौसल्याही सब कथा सुनाई, तापस अंध श्राप सुधियाई, कौसल्याई कथा सुनाई, तापस अंध. દેવી, આજ સુધી મેં કોઈને આ વાત નથી કરી. તમે દુખી થાવ ને એટલે મેં આ વાત નથી કરી, પણ આજ તમને હું ખુલાસા કરું. દેવી સાંભળો, એકવાર હું જંગલમાં જતો હતો અને મારા હાથેથી એક અનરથ કામ થયું. દેવી, તમે દુખી થાવ ને, મેં આ વાત તમને આજ સુધી ન જણાવી, પણ આજે કથા કહું, સાંભળો. સુમનજી સાંભળી રહ્યા છે, માં કૌશલ્યા સાંભળે છે. દેવી, હું જતો તો એમાં કઈક અવાજ આવ્યો. મેં મારા કાનની ઉપર ભરોસો કર્યો. મારે કાન ઉપર ભરોસો ન કરવો જોઈએ. મેં સીધું બાણ છોડ્યું. મને એમ લાગ્યું કોઈ પ્રાણી હશે, અને એ બાણ મારું ગયું અને હું બાણની પાછળ ગયો. એ શ્રવણ નામના બાળકને એ છાતીમાં બાણ વાગ્યું. કૌશલ્યા, મેં જોઈ જાણી નથી માર્યું, મેં આ શબ્દ બાણ માર્યું હતું. કૌશલ્યાની પાસે ગયો. એ બાળક બહુ તડપતો, બહુ દુખી હતો. આ મેં એને બચાવવાના પ્રયત્ન અઢળક કર્યા, પણ દેવી, હું નિષ્ફળ નીવડ્યો. હું એને બચાવી ન શક્યો. એ મરતી વેળાએ એ શ્રવણ મને એમ કહે છે કે મારા માતા અને પિતા અંધ છે. એને પાણીની બહુ તરસ લાગે એટલે હું પાણી ભરવા